Most welcome, my dear student, in my YouTube channel. મિત્રો, આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર સંચાલકીય હિસાબી પદ્ધતિ પ્રકરણ 6 પરિવર્તનશીલ અંદાજપત્રક ફ્લેક્સિબલ બજેટ જે પરિવર્તનશીલ છે એવું બનાવવાનું છે. એનું ઉદાહરણ નંબર 1 તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 397 ઉપર આપેલું છે. બરાબર છે? તો એનું ઉદાહરણ નંબર 1 એની રકમના દાખલાની યાદ છે કે નીચે આપેલી 60% પ્રવૃત્તિની સપાટી અંગે આપવામાં આવી છે નીચેની માહિતી, જેના આધારે ઉત્પાદનના 80% અને 100% સપાટી માટે અંદાજપત્રક તૈયાર કરવાનું છે. આ જે બધી માહિતી આપી છે એ આપણે 60% લેખે આપી છે. બરાબર છે? તો 60% પ્રવૃત્તિ એક ઉત્પાદનના 1/600 એ આપણને આપી દીધા છે. 60% પ્રવૃત્તિ ઉત્પાદન 1 કેટલા છે? 600. આ બધું આપેલું છે દાખલા. માલ સામાન એકમ દીઠ 100 રૂપિયા, મજૂરી એકમ દીઠ 40 રૂપિયા, પ્રત્યક્ષ ખર્ચ એકમ દીઠ 10 રૂપિયા. હવે કારખાના ખર્ચ ને વહીવટ ખર્ચ આપણને સ્થિર આપ્યા છે, અસ્થિર એટલે ચલિત નથી આપ્યા. બરાબર છે? તો આપણે શોધી શકીએ. જો સ્થિર 40% હોય તો અસ્થિર 60% હોય. અસ્થિર કેટલો હોય? 60% હોય ને. આમાં લખી દીધું 40% સ્થિર છે, 40,000માં 40% સ્થિર છે, તો બાકીના 60% અસ્થિર કહેવાય. તો આપણે અસ્થિર શોધવા આવ્યો તો અસ્થિર એટલે ચલિત. બરાબર છે? તો 40,000ના 60% કરીને 24,000 રૂપિયા આવે. એકમો કેટલા છે? 600. તો 24,000 ને 600 એકમો એ ભાગો એટલે 40 રૂપિયા છે એ ચલિત ખર્ચ થાય. 40 રૂપિયા કેવો થાય? ચલિત. એટલે સ્થિર ખર્ચ 40% છે. બરાબર છે? તો અસ્થિર ખર્ચ 60% છે, તો એ 40 રૂપિયા થાય. કેટલો થાય? 40. અને એવી રીતે વહીવટ ખર્ચ 60% સ્થિર છે, તો અસ્થિર 40% હોય, 60% સ્થિર છે, તો ટોટલ 100% હોય. એટલે 60% સ્થિર, તો અસ્થિર કેટલો થાય? 40%. એટલે 30,000ના 40% 12,000 રૂપિયા થાય. અને 12,000 ભાગ્યા 600 એકમો એટલે એકમ દીઠ 20 રૂપિયા થાય. સમજાય ગયું મિત્રો? આ બે આપણે શોધવાના છે, આપ્યા નથી. બરાબર છે? આપણને સ્થિર આપેલા છે પણ અસ્થિર આપેલા નથી. સમજાઈ ગયું ને? સ્થિર 40% અને 60% કીધા છે, તો અસ્થિર આપણે શોધાવીએ. બાકીના બધા આપણને આપી દીધેલા છે, શોધવાની જરૂર નથી. બસ મિત્રો, આ બે થઈ ગયું. તો દાખલો એકદમ ઈઝી છે. દાખલાની રકમ પ્રમાણે આપણે પહેલું 60% લખે જે છે એ લખી નાખવાનું. બરાબર છે? 3 ખાના પાડવાના. આપણે જેટલા ટકાનું કીધું હોય એટલા ટકાનું. આમાં શું છે? પરિવર્તનશીલ છે કે જે 60% હોય ત્યારે આટલું હતું, તો 80% હોય ત્યારે કેટલો ખર્ચ હોય, 100% હોય ત્યારે કેટલો ખર્ચ હોય, એ જોવાનું છે. બસ, બીજું કાંઈ નથી. એકદમ આ દાખલો સહેલો છે. એટલે કે ફ્લેક્સિબલ બજેટમાં પરિવર્તનશીલ હોય છે. કે પરિવર્તનશીલ એટલે કે બદલાતું હોય. આ 60%માં આટલું ઉત્પાદન હોય તો 80%માં કેટલું હોય અને 100%માં કેટલું હોય. એટલે એને ફ્લેક્સિબલ અંદાજપત્રક કહેવામાં આવે છે. આપણને 60%નું આપી દીધેલું છે. આ દાખલાની આટલી રકમ છે. દાખલામાં 60%નું આપી દીધું, એના ઉપરથી આપણે 80% અને 100% કરવાનું હોય. તો 60% એ 600, તો 80% એ 800 એકમો થાય. બરાબર છે? પદ માનીએ તો. અને એવી રીતે 60% એ 600, તો 100% એ પૂરા 1000 આવે. બરાબર છે? એટલે 80% એ 800 એકમો થાય અને 100% 1000 એકમ થાય. એટલે આમાં 60% અને 600 એકમો છે. આમાં 80% તો 800 એકમ થાય અને 100% તો 1000 એકમ થાય. કેવી રીતે શું થાય? એકદમ ઈઝી છે. આમે આપણને ખબર પડી જાય કે 60 એ 600 હોય તો 80 એ 800, 100 એ 1000. પદ માનવું હોય તો તમે માની શકો કે 80 એ 600 તો 60 એ 600 તો 80 એ કેટલા? બરાબર છે? 600 ગુણ્યા 80 ભાગ્યા 60 કરો એટલે 800 આવે. એટલે આ રીતે દરેકનું શોધવું હોય તો આપણે શોધી શકીએ. પણ આમ 60 ને 600 એ 80 ને 800 ને 1000, 100% એટલે 1000 એકમ હોય એ આપણને ખ્યાલ પણ આવી જાય. તો મિત્રો, એ રીતે એકમો આપણે શોધી લીધા. હવે 60% લેખે 600 એકમો થાય, 80% લેખે 800 એકમો થાય અને 100% લેખે 1000 એકમ થાય. હવે આપણે જે ખર્ચ છે ને એ એકમ દીઠ આપેલા છે. આ બધા ખર્ચ આવે કેટલા આવ્યા? એકમ દીઠને આપણે શોધ્યો. એ પણ શું શોધ્યો? જો એકમ દીઠ લખ્યું છે. એકમ દીઠ 40 રૂપિયા છે ને એકમ દીઠ 20 રૂપિયા છે. એટલે બધા એકમ દીઠ આપેલા છે. તો આપણે બસ બીજા જે ખર્ચા આપેલા છે એને એકમ વડે ગુણતા જાઓ. આ 60,000ના તો બધા આપેલા છે. જો માલ સામાન એકમ દીઠ 100 રૂપિયા લખ્યું. બરાબર છે? અહીંયા આપે જો એકમ દીઠ 100 રૂપિયા લખ્યું. તો 600 એકમો હોય એટલે 60,000, 800 એકમો હોય તો 80,000
અને 1000 એકમો હોય તો 1 લાખ, બરાબર છે પૂરા. હવે એ રીતે મજૂરી એકમ દીઠ 40 એ દાખલામાં આપેલી છે, એકમ દીઠ 40 તો એકમો છે 600, 600 ગુણ્યા 40 24,000, 800 ગુણ્યા 40 32,000, 8 ચોક 32 અને 100 ગુણ્યા 40 40,000 રૂપિયા થાય, બરાબર છે. અહીંયા પ્રત્યક્ષ ખર્ચ એકમ દીઠ 10 રૂપિયા લેખે આપણને દાખલામાં આપી દીધું છે. તો એકમો વડે ગુણી નાખવાનું, ખર્ચ છે ને એકમો વડે ગુણી નાખો એટલે કુલ ખર્ચ આવી જાય. તો 60 ગુણ્યા 10 6,000, 80 ગુણ્યા 10 8,000, બરાબર છે. સોરી 600 ગુણ્યા 10 6,000, 800 ગુણ્યા 10 8,000 અને 1,000 ગુણ્યા 10 10,000 રૂપિયા થાય. એકમ વડે ગુણવાનું છે, ભાવ ગુણ્યા એકમ. હવે કારખાના ખર્ચ છે એ આપણે શોધ્યો છે એકમ દીઠ 40 રૂપિયા, બરાબર છે. તો આપણે 40 ગુણશું, 40 ગુણ્યા 600 એટલે 24,000, 40 ગુણ્યા 800 એટલે 32,000 અને 40 ગુણ્યા 1,000 એટલે 40,000 થાય. અને વહીવટી ખર્ચ આપણે શોધ્યો 20 રૂપિયા. તો આપણે એકમ દીઠ કેટલો લખશું? 20 રૂપિયા, બરાબર છે. આ બધા કેવા ખર્ચા છે? ચલિત ખર્ચા. કેવા છે? ચલિત. આપણને આ તો ચલિત આપી દીધા, પણ આ બે સ્થિર છે. તો સ્થિરને આપણે અસ્થિર શોધ્યા. સ્થિર 40 છે તો અસ્થિર 60, એમાં 24,000 આવ્યા. સ્થિર 60 તો અસ્થિર 40 તો એમાં 12,000 આવ્યા. તો 600 વડે ભાગ્યા 20, 600 વડે ભાગ્યા એટલે 40 આવ્યા, બરાબર. એટલે એકમ દીઠ ઈ 40 રૂપિયા અહીંયા લખ્યા છે. 24,000 32,000 ને 40,000. અને ચલિત ખર્ચ વહીવટી ખર્ચ છે 20 રૂપિયા આપણે જે શોધ્યા એને 600 વડે ગુણીએ તો 12,800 એકમો વડે ગુણી નાખવાનું, બરાબર. 16,000 ને 1,000 ગુણ્યા 20,000 રૂપિયા થાય. તો આ રીતે મિત્રો એકમ દીઠ શોધીને એકમો વડે ગુણી નાખીએ એટલે ટોટલ ખર્ચ આવી જાય, બરાબર છે. હવે આપણે ટોટલ મારી તો 60% વાળા 600 એકમો 1,26,000, 80% વાળા 800 એકમો 1,68,000, 100% વાળા 1,000 એકમો 2,10,000. આ થયા મિત્રો ચલિત ખર્ચા. હવે જે સ્થિર ખર્ચા, સ્થિર ખર્ચા આપણને આપી દીધા છે 40 ને 60, બરાબર છે. કારખાનાના સ્થિર ખર્ચા 40,000ના 40% આપ્યા છે, એ દાખલામાં આપી દીધા છે. આ સ્થિર ખર્ચા તો બધાના સ્થિર જ રહે, બધામાં 40,000 એટલે 16 16 16 બધાને માટે 40,000. અને વહીવટી ખર્ચા પણ 30 આપણને આપી દીધા છે 60%. તો 30,000ના 60% થાય 18,000 સ્થિર છે એટલે કાંઈ બદલાશે નહીં. અહીંયા બદલાય. આ બધા અસ્થિર ખર્ચા છે, ચલિત છે. આ સ્થિર ખર્ચા અહીંયા આપણને સ્થિરનું માપ જે આપ્યું હોય, જે ટકાવારી આપે એ પ્રમાણે બધામાં એને લખી નાખવાના. 40,000 ને 16,000 તો બધામાં 16 આવે. અને અહીંયા 60% લખે 18,000 તો બધાના 18,000 રૂપિયા આવે. એટલે સ્થિર ખર્ચાનું પ્રમાણ એ રીતે આપણે કરાય. તો હવે કુલ ચલિત ખર્ચા છે એ આટલા થયા. અને એની અંદર કુલ આ બેનું ટોટલ જે છે સ્થિર ખર્ચા ઉમેરી દઈએ તો ટોટલ પડતર, કુલ પડતર ચલિત વત્તા અચલિત ખર્ચા એટલે સ્થિર વત્તા અસ્થિર ખર્ચા એને કુલ પડતર કહેવાય. તો 60% વાળા 600 એકમની કુલ પડતર 1,60,000 આવી. 80% વાળા 800 એકમની કુલ પડતર 2,02,000 આવી. 100% વાળા 1,000 એકમની કિંમત કુલ પડતર 2,44,000 આવી. એટલે મિત્રો ફ્લેક્સિબલ બજેટમાં પરિવર્તન થાય તો આ પરિવર્તન બજેટ કહેવાય. એટલે કે 600 એકમ હોય તો તમારું પડતર આટલું થાય. 800 એકમ પછી તમારું એમ હોય કે ઉત્પાદન કરવાનું છે તો આટલો ખર્ચ થશે. અને પછી 100 એકમનું 100% ઉત્પાદન કરવાનું હોય તો ટોટલ ખર્ચ આટલો થશે. મિત્રો એકદમ ઇઝી અને સરળ દાખલા છે. પહેલું ઉદાહરણ સમજાવ્યું, નેક્સ્ટમાં બીજું ઉદાહરણ. તો આ રીતે આ સ્વાધ્યાયના દાખલા બહુ અઘરા નથી, થોડીક જ મહેનત કરશો તો આવડી જશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. આવજો. કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરશો. જય દ્વારિકાધીશ.